ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13, જેનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો. મિત્રો, ઉત્પાદન ઉદ્યોગો. ઉત્પાદનના 4 પ્રકાર: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આપણે કોઈ પણ રીતે જમીનમાં કંઈ પણ વાવ્યું છે, હવે વાવ્યા પછી આપણને શ્રમ તો કરવો પડશે ને. શ્રમ કર્યા વગર મૂડી આવશે નહીં, પૈસા આવશે નહીં, અને પૈસા નહીં આવે તો એ નિયોજક સુધી પહોંચશે નહીં. એના માટે વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનમાં શ્રમ અથવા તો મહેનત કરવી જ પડે છે, તો જ આપણને વધારે ને વધારે એ પ્રત્યે ઉત્પાદન પ્રાપ્ત થશે. અને ઉદ્યોગોની વાત કરું તો મનુષ્ય છે, માણસ છે, એ દ્વારા પોતાની બૌદ્ધિક બુદ્ધિશક્તિ પ્રમાણે, સાંસ્કૃતિક અને આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ એ ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને, મિત્રો કુદરતી સંસાધન તમે સૌ જાણો છો, આગળ 8મા ચેપ્ટરમાં ભણી ગયા છો કુદરતી સંસાધનો, બરાબર? કોને કહેવાય, ખ્યાલ છે તમને? કુદરતી સંસાધન એટલે કે જે વસ્તુ પર માનવી અથવા તો મનુષ્ય આશ્રિત છે, નિર્ભર છે, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને કુદરતી સંસાધનો કહેવાય છે, બરાબર? હવે એ કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને એને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉદ્યોગ કહેવામાં આવે છે. તો અહીંયા એ જ વાત છે ઉત્પાદન અને ઉદ્યોગો, એટલે કે ઉત્પાદન ઉદ્યોગોની. ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે. હવે એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ છે, માટીના વાસણો છે, કાંસાની વસ્તુઓ છે તથા મણકા બનાવવામાં આવતા હતા. હવે 18મી સદી સુધી ભારત છે એ વહાણો બનાવવાના ઉદ્યોગોમાં, હસ્તકળા, કારીગરી અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો. આપણો દેશ ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણો એટલે કે દાગીનાની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. એટલે કે એ બધી વસ્તુઓ છે એ આપણી વિદેશમાં જતી હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ લઈ જતા. હવે એ યુરોપમાં જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ઉદ્યોગો ક્ષેત્રે, હવે અંગ્રેજો છે એ ભારતમાંથી કાચો માલ લઈ જાય, એ ખાસ કરીને કાચા માલ તરીકે કપાસ લઈ જતા. હવે ત્યાંના કારખાનામાં એ તૈયાર થયેલો જે માલ છે એ ભારતમાં મોંઘી કિંમતે વેચાય. એટલે એ જ ભારતનો જ માલ, કાચો માલ, તે અંગ્રેજો લઈ જતા પોતાના દેશમાં, અને એ તૈયાર કરીને એ માલ ભારતમાં મોંઘીમાં મોંઘી કિંમતે વેચે. અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગી એવી નીતિ છે એ અપનાવતા કોણ? અંગ્રેજો. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા જે ભારતના કાપડ ઉદ્યોગ ક્ષેત્રે જે કસબીઓ હતા અને કારીગરો હતા એ પણ બેકાર બની ગયા. હવે જોઈએ સૌપ્રથમ ઉદ્યોગોનું મહત્વ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ ઉપર જ આધારિત છે, એટલે નિર્ભર છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. એટલે કે આપણે કહીએ છીએ કે આર્થિક વિકાસ તો જ થાય જ્યારે ઔદ્યોગિક વિકાસ થાય, અને આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ એટલે કે સંભવ જ ન થઈ શકે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેવી અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની ગઈ છે. USA છે, રશિયા છે, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો છે એ પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા ઉપર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બની ગયા છે. આ જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે પણ કરી શકતા નથી. તે લોકો છે એ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓને ઊંચી કિંમતે અથવા તો ઊંચા ભાવે એ ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. આપણો માલ એ કાચો માલ લઈ જાય અને પછી એ માલ છે એ આપણે
એ લોકો છે ઊંચી કિંમતે વેચે એટલે એને એ વસ્તુઓ વિદેશી પાસેથી આપણે ખરીદી કરીએ છીએ. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. એટલે આપણા ઇન્ડિયાની વાત કરીએ ભારતની, કે સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે એમાં આપણે ઉત્પાદનની વાત કરીએ, ઉત્પાદનના ઉદ્યોગોની વાત કરીએ તો ખાલી 29% જ ફાળો છે ભારતમાં. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી છે. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિ છે એ પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ થઈ શકી નહીં. હવે 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ એટલે લોખંડ ગાળવાનો ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પરંતુ તે પણ નિષ્ફળ ગયું. હવે સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1954માં જે સુતરાઉ કાપડ ઉદ્યોગ પર કરવામાં આવ્યો સૌ પ્રથમ. હવે તે પછી 1855માં કોલકાતા નજીક સિસરામાં શણનું કારખાનું સ્થપાયું. હવે ત્યારબાદની વાત કરીએ તો 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ એટલે કે લોહ અયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, પરંતુ તે પણ કેટલાક વર્ષ પછી બંધ થઈ ગયું. હવે તે સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું, એટલે બીજી વાર શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાની ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. હવે મિત્રો 1907માં જમશેદપુર ટાટા જે કહેવાય છે એમાં લોખંડ પોલાદની કંપની સ્થાપવાની ઔદ્યોગિક વિકાસની નવી દિશા પ્રાપ્ત થઈ અને ત્યાં એની સ્થાપના થઈ, શરૂઆત થઈ. હવે જોઈએ આગળ ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોને માનવ શ્રમ એટલે કે માનવીના શ્રમ દ્વારા માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે ઉદ્યોગોને. બરાબર. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વેચી શકાય છે. જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 2 પાયા, એક નાના પાયા અને મોટા પાયા એમ વેચી શકાય છે શ્રમિકોના આધારે ઉદ્યોગોને. બરાબર. પરંતુ અહીંયા વાત છે કે જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે મોટા પાયાના ઉદ્યોગોમાં કયો ઉદ્યોગ આવે? તો સુતરાઉ કાપડ ઉદ્યોગ આવે. હવે જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો, નાના પાયાના ઉદ્યોગો કોને કહેવામાં આવે છે? જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિ ના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો ખાંડસરી ઉદ્યોગ એટલે કે ખાંડ જ્યાં બને એવો ઉદ્યોગ, ખાંડસરી ઉદ્યોગ. હવે આ ઉદ્યોગ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત પણ કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત એટલે કે ખેતી આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં પણ વહેંચી શકાય છે. હવે આપણે જોઈએ કૃષિ આધારિત એટલે ખેતી આધારિત ઉદ્યોગો. હવે આપણે કહીએ કે સુતરાઉ કાપડ છે, શણ છે, રેશમી કાપડ, ઊનના કાપડ, ખાંડ છે, કાગળ છે, એ બધા કૃષિ એટલે ખેતી આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગો છે. બરાબર. હવે આપણે કહીએ છીએ કે કૃષિ આધારિત ઉદ્યોગો કેમ કહેવાય? તો આપણે કહીએ છીએ કે કપાસનું ઉત્પાદન થાય છે. બરાબર. હવે આપણે કહીએ કે ઊનનું કાપડ છે. હવે ઊનનું કાપડ એક કપાસ વગરને શક્ય બને? કારણ કે કપાસ છે એ કૃષિ આધારિત છે. કૃષિ એટલે ખેતીમાં આપણે એ કપાસ વાવીએ છીએ અને પછી એ જ્યારે મોકલીએ છીએ એનામાંથી કાપડ તૈયાર થાય છે. બરાબર. તો આપણે કહીએ છીએ કે કૃષિ આધારિત ઉદ્યોગો એ ખેતી આધારિત મતલબ કે ખેતી ઉપરાંત નિર્ભર હોય છે. જેમ કે એનામાં એ કૃષિ આધારિત હોય જ નહીં તો પછી સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ આપણે શક્ય જ નથી. એટલે આપણે કહીએ છીએ કે કૃષિ આધારિત પ્રવૃત્તિઓ
થી પ્રાપ્ત થતા કાચા માલ હોય એના દ્વારા જ એ બધી વસ્તુઓ શક્ય બને છે. હવે વાત કરીએ સુતરાઉ કાપડની. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ એવું સ્થાન છે. હવે આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે, કારણ કે આપણને એનામાંથી ઘણી બધી રોજગારી મળી રહે છે. ઘણા બધા લોકો કાપડ ક્ષેત્રે રોકાયેલા હોય છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ છે એ દેશનો મુખ્ય ઉદ્યોગ ગણવામાં આવે છે. કયો? સુતરાઉ કાપડ. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. મિત્રો, મુંબઈમાં સૌપ્રથમ કઈ મિલ સ્થપાઈ? સુતરાઉ કાપડની. ત્યારબાદ ગુજરાતમાં ક્યાં સ્થપાઈ? તો અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ. હવે સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થાપવામાં આવી. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા એટલે વાહન વ્યવહારની સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થાપવામાં આવી અથવા તો સ્થપાઈ. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત એવા કેન્દ્રો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. હવે મિત્રો, મહારાષ્ટ્રના મુંબઈમાં બરાબર વધુ સુતરાઉ કાપડની મિલો છે, એટલે એ સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. કોને? મુંબઈને. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. કોને? અમદાવાદને. આ ઉપરાંત વડોદરા છે, કલોલ છે, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર છે, ઇટાવા છે, આગ્રા છે, લખનઉ છે એ વગેરે સ્થળો છે એ મુખ્ય કેન્દ્રો ગણવામાં આવે છે સુતરાઉ કાપડના. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન, દેવાસ આ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે મુખ્ય કેન્દ્રો છે. શેના? સુતરાઉ કાપડના. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર એવું યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન એટલે વાહન વ્યવહાર, બેંક તથા વિદ્યુત એટલે વીજળીની સુવિધા પણ છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત એવો પુરવઠો, કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર એવી સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. એટલે કે ત્યાં પોતાનો માલ એટલે ભારત દેશમાં જે સુતરાઉ કાપડ તૈયાર થાય છે ત્યાં આટલા દેશોમાં એ માલ મોકલે છે, એટલે કે તેની નિકાસ કરે છે. હવે વાત કરીએ શણના કાપડનો ઉદ્યોગ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય એવો ઉદ્યોગ છે. શણ અને શણથી બનાવેલી જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે. સૌપ્રથમ શણની નિકાસ કોણ કરે છે? કયો દેશ? બાંગ્લાદેશ કરે છે. અને પછી વિશ્વની વાત કરીએ તો બીજો ક્રમ ભારતનો આવે છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ છે એ લગભગ 80% કરે છે શણનો ઉત્પાદન. આંધ્રપ્રદેશ લગભગ 10% કરે છે અને બાકીનું જે બચે છે 10%
એ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. મિત્રો, અહીંયા વાત છે કે દેશમાં શણનો સૌથી વધુ ઉત્પાદન કરતો કયો છે રાજ્ય? તો બંગાળ. પછી તો 10% આંધ્રપ્રદેશ, અને પછી જે 10% બાકી રહે છે એ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા એ ઉત્પાદન એમાં થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ એટલે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો એ હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ એટલે કે માનવી છે એ સસ્તા તરીકે એ શ્રમ કરે છે ઓછા પૈસા લઈને. બેંક અને વીમા સુવિધા નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં જે માનવી છે એ જે શ્રમ કરે છે એ પણ સસ્તો મળી જાય છે એમને. બેંક અને વીમા સુવિધા નિકાસ માટે પણ સરળ રહે છે. બંદરોની સગવડ પણ સરસ છે. એના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. હવે જોઈએ આગળ રેશમી કાપડ. મિત્રો, રેશમી કાપડ તમે જોયો જ હશે અને પહેર્યો પણ હશે. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. મિત્રો, ભારત તો બધામાં આવે જ છે, હે ને? ચીન પછી રેશમ ઉત્પાદન કરતો કયો દ્વિતીય ક્રમ ધરાવે છે? આપણો ભારત દેશ ધરાવે છે દ્વિતીય ક્રમ રેશમી કાપડમાં. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. 4 પ્રકારના રેશમ કયા કયા છે મિત્રો? ધ્યાન રાખજો. સેતુર છે, ઈરી છે, ટસર છે અને મુગા છે. એ રેશમી 4 પ્રકારના રેશમો છે. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. ક્યાં? જેમ કે આપણે કહીએ કે કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય એવા રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટાભાગે થાય છે. આ ઉપરાંત જર્મની છે, સિંગાપુર છે, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ આ નિકાસ થાય છે રેશમી કાપડની. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર એવી સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. હવે જોઈશું નકશો. ભારતમાં કાપડ ઉદ્યોગ. મિત્રો, કાપડ ઉદ્યોગ એમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ. હવે સૌ પ્રથમ જોઈએ કે જે રાઉન્ડ છે, વર્તુળ છે, એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. કયા કયા એમના સ્થળો છે? જેમ કે ચેન્નઈ છે, કોઇમ્બતુર છે, ઔરંગાબાદ છે, મુંબઈ છે, રાજકોટ છે, પોરબંદર છે, ઇન્દોર છે, બરાબર, ગ્વાલિયર છે. એ બધા એ સુતરાઉ કાપડના ઉદ્યોગો છે. હવે બીજી વાત કરીએ, જે ત્રિકોણ આપેલું છે, બ્લુ કલરનો ત્રિકોણ, ત્યાં ઊની કાપડ ઉદ્યોગના સ્થળો છે. જેમ કે અહીંયા વાત કરીએ કે બેંગલુરુ, મુંબઈ છે, અમદાવાદ છે, જયપુર એટલે રાજસ્થાનમાં જયપુર છે, બરાબર. પછી લુધિયાણા છે, અમૃતસર છે, શાહજહાંપુર છે, મિર્ઝાપુર છે. એ બધા છે એ ઊની કાપડના ઉદ્યોગો છે. એવા સ્થળો દર્શાવ્યા છે. અને ત્રીજી વસ્તુ છે રેશમી કાપડ ઉદ્યોગ, જે ચોરસ દેખાય છે પિંક કલરનું. તે બધા જે સ્થળો દર્શાવે છે ત્યાં રેશમી કાપડના ઉદ્યોગો છે. એમ વાત કરીએ તો મૈસૂર છે, બેંગ્લોર છે, બેલગાંવ છે, પછી આ બાજુ વારાણસી છે, બાંકુર છે, હાવરા છે. એ બધા છે એ રેશમી કાપડ ઉદ્યોગના સ્થળો છે. તો આ વાત થઈ ભારતના કાપડ ઉદ્યોગો, સુતરાઉ કાપડ, ઊની કાપડ ઉદ્યોગ અને રેશમી કાપડ ઉદ્યોગ. તો એના સ્થળો વિશે પણ સમજૂતી મેળવી. હવે જોઈશું આગળ ઊની કાપડ એટલે કે ઊનનું કાપડ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે, એટલે જૂનો છે. સૌથી વધારે ઊની કાપડ મિલો પંજાબમાં છે. ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો તો છે જ. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો છે.
પંજાબમાં ધારીવાલ છે, લુધિયાણા છે અને અમૃતસર એ એના મુખ્ય કેન્દ્રો છે ઊની કાપડના. રાજસ્થાનમાં બિકાનેર છે, જયપુર છે તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગલુરુમાં પણ એ ઊનના મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. અમેરિકા છે, કેનેડા છે, જર્મની છે, ફ્રાન્સ છે, રશિયા છે વગેરે દેશોમાં આ ઊની કાપડની નિકાસ થાય છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઊની કાપડની નિકાસ મતલબ આપણો દેશ એ કયા આપણા એ ઊની કાપડ મોકલે છે. જેમ કે અમેરિકા છે, કેનેડા છે, જર્મની છે, ફ્રાન્સ છે, રશિયા છે, એ બધા દેશો છે એ ઊની કાપડ એટલે ઊનના કાપડની નિકાસ કરે છે. બરાબર. હવે છે કૃત્રિમ કાપડ. માનવ નિર્મિત રેશામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગ પણ સારો વિકાસ કર્યો છે. કપાસના રેશા સાથે કૃત્રિમ રેશા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય એવા ઉત્પાદક રાજ્યો છે કે વધારે આ રાજ્યો એ કૃત્રિમ કાપડનું ઉત્પાદન વધારે કરે છે. સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો પણ આ ઉલ્લેખનીય કેન્દ્રો છે કૃત્રિમ કાપડના. હવે જોઈએ ખાંડ ઉદ્યોગ. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે એટલે જૂનો છે. ખેતી ઉપર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું આવે છે. સૌપ્રથમ ઉપર વાત કરીએ કે ખેતી ઉપર આધારિત ઉદ્યોગોમાં કાપડ છે અને બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલ્લાણ કરવું જરૂરી છે, એટલે કે તેને પીસવું પડે છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેમજ ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે જ્યાં ખાંડનું ઉત્પાદન આપણે કહીએ છીએ કે ખાંડ બને છે. ગુજરાતમાં બારડોલી છે, ગણદેવી છે, સુરત છે, નવસારી છે, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તલ્લાડા, ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે. કયો? તો ખાંડ ઉદ્યોગ. હવે જોઈએ કાગળ ઉદ્યોગ. પોચું લાકડું છે, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અમદાવાદ છે, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. એટલે કયો? તો કાગળ ઉદ્યોગ. શેમાંથી બનાવવામાં આવે છે? તો પોચું લાકડું, વાંસ, ઘાસ અને શેરડીના જે કૂચા આપણે કહીએ ને કે શેરડી જ્યારે બધી પીસાઈ જાય એનામાંથી રસ નીકળી જાય અને પછી જે છોતરા વધે એમાંથી કાગળ બનાવવામાં આવે છે. મિત્રો ક્યારે એવું સોચ્યું પણ નહીં હોય કે શેરડીના કૂચામાંથી થોડું ન કાગળ બનાવવામાં આવતું હશે, પરંતુ હા સાચી વાત છે, શેરડીના કૂચામાંથી, પોચા લાકડામાંથી, વાંસમાંથી અને ઘાસમાંથી પણ કાગળ બનાવવામાં આવે છે. હવે જોઈએ આગળ ખનિજ પર આધારિત એવા ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો એટલે કે આપણે કહીએ કે વાહન વ્યવહારના જે સાધનો છે તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ છે એ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. હવે ખ્યાલ પડી ખનિજ આધારિત ઉદ્યોગો કયા હોય? કયા? તાંબુ, એલ્યુમિનિયમ, સિમેન્ટ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ વગેરે. બરાબર. હવે જોઈએ આગળ લોખંડ અને પોલાદ ઉદ્યોગ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. હવે આ ઉદ્યોગને એટલે લોખંડ અને પોલાદ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગો પણ ગણી શકાય છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન એટલે જૂની છે. દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત
ભારતમાંથી કરવામાં આવતી હતી. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું હતું, પણ કેટલાક કારણોસર પછી તે બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. હવે પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં આવેલ ભદ્રાવતી ખાતે કારખાનું સ્થાપવામાં આવ્યું. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના પણ સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક એટલે લોહને ગાળવું, લોખંડને ગાળવું, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ જોવા મળે છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે. ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે SAIL ને સોંપવામાં આવ્યો છે. હવે લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન છે એ 5મું છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 5મું છે. હવે જોઈએ આગળ ભારત લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો. લોખંડ અને પોલાદ ઉદ્યોગના કેન્દ્રો ક્યાં ક્યાં છે? તો આજે વર્તુળમાં દેખાય છે એ બધા લોખંડ પોલાદના કેન્દ્રો છે, જેમ કે હજીરા છે, ભિલાઈ છે, રાઉરકેલા, જમશેદપુર, બોકારો, દુર્ગાપુર, બર્નપુર, વિશાખાપટ્ટનમ, વિજયનગર, ભદ્રાવતી, સેલમ એ લોખંડ અને પોલાદ માટેના ઉદ્યોગના કેન્દ્રો છે. બરાબર, તો અહીંયા સુધીની આપણે સમજ મેળવી. આગળની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.